જો કે તાળીનો અવાજ આવવો પડે હો ભાઈ। જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારા બધાનું આજે અમારા નવા એક વ્લોગ વિડીયોની અંદર। જો કે તમે બધા મજામાં દશો અને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે મજામાં છીએ ને એટલે સરસ મજાના નાહી ધોઈને નવા કપડાં ઠપકારીને તમારી સામે રજૂ થઈ ગયા છીએ। હા, જોયું પાછળનો માહોલ જોતા તમને ખબર પડી જ ગઈ છે કે અમારે બધાને ક્યાં જવાનું છે એમ। કારણ કે આજે અમારે જવાનું છે હેતલબેનના ઘરે, ગામ સાળીંગ પરડા। ત્યાં માતાજીના એક હારે 35 માંડવા છે। તમારે હેતલબેનનું મામેરું લઈને જવાનું છે અને મામેરું લઈને જવાનું છે ને એટલે બધાએ તૈયાર થઈ ગયા છે, અડધા પડધા તૈયાર થાય છે। ચાલુ બેન, તમે તૈયાર થઈ ગયા? આપણે ક્યાં જવાનું છે? મોતરમાં એમ? ઓકે, કોના ઘરે જવાનું છે? સમજો ફઈનું મામેરું લઈને જાય, સમજો। વાહ વાહ, એ ફઈનું ઢોકળિયું આવીને પૂરું કરી નાખીશ તું। અમે હેતલબેન હાટું છે ને એક આ સરસ મજાનું ઢોકળિયું લીધું છે અને અમે બજારમાં ખરીદી કરવા ગયા હતા ને તો અસ્મિતાબેને કીધું કે અમારે ટાઈમ નથી જવાનો, પણ તમે કે અમારી વસ્તુ લેતા આવજો। એટલે અસ્મિતાબેન મોટા છે એટલે એને મામેરું લેવું પડે, એટલે એને છે ને આ લાકડાનું પૂરી પાડવાનું, પાપડ વણવાનું મશીન લીધું છે। અને ત્યારબાદ એક આ મમ્મીએ છે ને ગોદડું બનાવ્યું છે નવું, જુઓ। અને એક જોડી હેતલબેન હાટું કપડાં લીધા છે, જો આમાં કપડાં છે। કાં કપડાં લીધા ને ફઈ હાટું? આ રૂમાલ નાખ્યો હે? એ બાન પૂછતા આવું લ્યો, ઘડી ખમજો, એક વસ્તુ ભૂલાઈ જાય, રૂમાલ નાખવાનો હતો। મોટરમાં બહુ મજા આવે। મોટું નામ પડ્યું ને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। આઈતાનમાં તો બેઠા તરત મોટરમાં ચાલુ કરી દીધું। હા ઉતરી ગયા પણ લઈ લેવું એક ક્યાંક આનંદ એટલું હાલતા હાલ આવશે। ઓય હું લઉં છું, હાલો હાલો તો। યાદ કરે એ કદાપી આંગળી સીધી અને જો કદાપી પોસા ઉતરું તો હિસાબ લેતા બાસી પડું ને બાપ
જવો પડો હો ભાઈ કોઈ ઉગાડતા નહીં ઘડી સંગીત ખાલી ઉતાર કરો બાબા તાળી પાડો હા જોવી ગાબુ પરિવારનો કેવો ભાવ છે ભાઈ કાળી લાગો રોવે હજી હરજી થાવ તો ભાઈ કરો ઉતાર કરો હા કાળી લાગો રોવે આયો એ કાળી લાગો રોવે માતા મેલડી રોવે પણ એમને કાલ સવારમાં નીકળજો પણ ત્યાંથી હાથ બતાવતા જશો તડકાનું તમે ક્યાં ગાડીમાં બધા જશો ક્રિશ નથી આવું તારે આવું છે મામા ઘરે તારે આવું જ છે ને તારી મમ્મી નથી લાવતી ને સારું આવજો આ આવે છે આવે છે જાહાલ બેન આજ રમકડાનો ઢગલો કર્યો છે એ ભલે રહ્યું એક રાખ એ એને દઈ દીધું અમાર ઘર હતું એ દઈ દીધું ટાટા આવજો તું કેદી આવીશ હવે હે છે સારું આવજો કે તું રહી ગયો એલા કાં હાશી તાર બાપ આવ્યો છે કે નહીં આવ્યો છે હાજે ધૂણવાનું છે કે નહીં સારું આવજો બધા જા મોટર ઠેઠ અમારે માંડવો છે ન્યા પણ ત્યાં ટ્રાફિક હતું હાલો હાલો જીયાબેન હું બેસું આવીશું હે જીયાબેન જીયાબેન રોકાવું નથી રોકાવાનો છું એટલે એમને ડેડી નથી થવું એમ તારે શૂટિંગ ઉતારવું હોય તું રોકાઈ જાય હમણાં જોઈ કે હું પૈસા આવવાનો છું હા મેં કીધું ત્યારે પૈસા ઉડાડવા આવ્યા ત્યારે રોજ જવાનું હોય એટલે મને ન મજા આવે કાંઈ વાંધો નહીં એમ કામ કરો ને પછી ત્યાં હાંજક ને એ બધું વયો જાય હવે વયા જજો પછી તો અટવાઈ જાય છેલ્લી તારીખ પૂરા મહિનાની આ વાત છે હું અટવાઈ જાઉં નકરો કામ 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 કરવું જ પડે ને ઠેક ઠેક સંપલ રમકડા ઠેલા જીયાબેન વેચે છે પણ પાછા હાલો એમ થાય છે હાલો હાલો હાળંગ પરડાથી નીકળ્યા તરબૂચ લેવો ભાઈરા કા ક્રિશા તરબૂચ ખાવું છે હે ક્રિશાને તરબૂચ ખાવું છે ઝાલુબેન હુઈ ગયા છે અને બધા તરબૂચનો ભાવ કરાવે છે શું ભાવ છે મામી તરબૂચ હા 4 રૂપિયાના 5 કિલો 5 કિલો આ લ્યો એમ નહીં ગામત રહી ગયા હોય તો હા આવું હોય તગારા લીધા તરબૂચ લીધા રમકડા લીધા ને તગારું ભરીને હાલતી થઈ હા હા અમે અહીંયા રહેવું છે ચોકલેટનો નમૂનો લીધો થાય કે ગાયનું કુલર નીચે બેસી ગઈ જો તાર માં એ નવા નવા ટી શર્ટ પહેરી હોત ને લીધા જમી કરવી નવરા થઈ ગયા એટલે કે વાળુમાં હતા આજે મેગી ભાત શું હતું બેન હા ખાવાની કેવી મજા આવી હા એની ભાષા તમને હજી સમજાતી નહીં હોય અમને નથી સમજાતી તમને ક્યાંથી સમજાય બરોબર ને બેન ઓકે નવા ટી શર્ટ પહેર્યું આજે હેતલબેનના ઘરે ગયા હતા ને અહીંયા ટી શર્ટ કોણ લાવ્યું બેટા ચાલો બોલા બાપુ લાવ્યા એ ચાલુ તાર નામ શું છે તાર પપ્પાનું નામ તાર મમ્મીનું નામ તાર બાનું નામ
તમારા અટક શું છે? તારી અટક શું છે? તમારું ગામ કયું? ડેરી. જાનભાઈ માની કે તો કાકા આવી હશે મજાક સાથે આજનો દિવસ અમારો આ રીતે પસાર થયો છે. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.